હું સવારે ઉઠીને દાંતણ પોણ કંઈ નહીં ધોઈને ગામમાં નીકળ્યો. ગામમાં બજારમાં હેડો જતો હતો. મારા ભાઈબંધ 2-3 જણા ગામમાં જ રહેશે મળ્યા. ઓહો મને કે આવો બેહો બેહો. મને તો ચા પીવડાવ્યો, બેહાર્યો. મને કે ભલા માં ચૂંટણીનો માહોલ ચાલે છે, તમે ફોર્મ ભરજો, તમે ત્યાં જશો કે આટલું મોટું ગામમાં નામ મોટું છે. હું કે ચમ કે તમે આવી જાઓ. એટલે ભાઈ કે હું ના આવું યાર. એટલે કે ચૂંટણી લડવાનો ચાન્સ છે તમારો. મેં કીધું કે હું આખા ગામમાં લડેલો છું, હું ના આવું યાર. મેં કે ના તમે આવી જ જાઓ. એટલે ભાઈ હું કહું આખા ગામમાં મેં લડી તો સારું મેલ્યું જ નહીં. એ આખા ગામમાં લડેલો હોય એ ચૂંટણી લડે તો કોઈ વોટ આલે ખરું? ત્યાં મૂકો મને કોઈ વોટ નહીં આલે આખા ગામમાં. મને કે વોટ આલવાની જવાબદારી અમારી. મને કે એક વાર તમે ફોર્મ ભરી દો. એટલે ભાઈ મેં ઘણું સમજ્યા. અને એમાં પાવ મારો ભાઈ બનચ્યો પાવ ખબર, સીએનજી રિક્ષાવાળો વિક્રમ. એ રિક્ષા ચલાવે છે પણ બહુ માસ્ટર છો, ધ્યાન રાખજો તમે. અને એક પાવો બીજો રિક્ષાવાળો. 2 રિક્ષાવાળા જ છે ભાઈબંધ. એક જીતીયો રિક્ષાવાળો. આ 2 જણા ભેગા થઈ ગયા. મને તો ચા પાઈ. મને તો જોર જબર કેળો ફોર્મ ભરવા. જેવું ફોર્મ ભર્યું, ફોર્મ ભરીને પાછા આવ્યા. હા બેટા ફોર્મ તો ભરાઈ દીધું બધું. 2-3 દાડા તો હંગાત પછી દેખવાના જ નહીં કે ચોજી આવે. તે હું તો ફોન કરું તે ફોન જ સ્વિચ ઓફ. ફોન જ સ્વિચ ઓફ આબા મોઢે. હું તો ફલવાઈ ગયો બરાબરનો. કહો અમને ફોર્મ ભરાવીને જ્યાં છો. કારણ કે આપણે તો ગામમાં હારાવટ હતી નહીં, ઇજ્જત હતી નહીં. અને આ તો વોટ લેવાના. આ તો જનતા પબ્લિક વોટ આલે કઈ રીતે? એ કહેવત નથી કે બરાબર હલવાઈ ગયા. એટલે તમે વિશ્વાસ ના કરવો કોઈનો. મારા બેટા મને કે તમારા હંગાત જ અમે રહેશું, તમારા હંગાત જ રહીને તમને જીતાડશું, તમારા પક્ષમાં ઝંડો તો અમારો જ લઈને ફરીશું. કે કશું વાંધો નહીં. મને તો ફોર્મ ભરીને તો હતી તો એટલો નક્કડ રહ્યા. ભાગવત રિક્ષા લઈને બેસી રહેતા હતા. બોલો હજુ રિક્ષા લઈને દેખાતા જ નહીં. કે રિક્ષા લઈને જો વિદેશમાં આવી ગયા કે જો યાત્રાધામ ફરવાના આવી ગયા, હજુ દેખાતા નહીં. નહીં જીત્યો દેખાતો, નહીં કે પેલો સીએનજી વિકો દેખાતો. એકવાર હાથમાં આવી જાય ને તો અમે આખા ગામમાં તો નામ બગાડેલું છે, લડીને મેલું જ છે. એમના હું લડી લેવું છે. ફેર હું આ કોઈ વોટ નહીં હાલત. અમે આપવાની આશા નથી અને અમે નહીં. અને ભલું કરે જો કદાચ આપણે આવી ગયા તો કેવું થાય? ગયો ના થવાનું થાય કે ના થાય? પેલી કહેવત નહીં કે રાજકારણમાં જે નડ્યા એને 100 પડ્યા. અને આપણને જે નડે એને પડે એમાં ભૂલે ના આવો પાછી. આ તો રાજકારણ કારણ વગરનું કારણ થાય. રાજકારણ એટલે ના હોય તો કારણ. એને કારણ ના હોય ને એ જ મોટો કારણ ઊભો કરો. જેવું છે ભાવ ચૂંટણી લડવાની એટલે બીજા હમ લડીને આપવાનું. રાજકારણ એટલે જે ટાઈમે બધું ફરી જાય. બોલે કોઈ, કરે કોઈ, જાય હોય, આવે હોય. મારા બેટા 2 ભાઈબંધ હતા ને તે બોલો હજુ દેખાતા નહીં. એમાં મારે તો પોસ્ટર છપાવો, ગામમાં લગાવો, શું કરવું? એટલે તો ચડવું નહીં, કહેતા નહીં કે કોઈને કીધા ઝાડ પર ચડી ના જાઉં. નીચે થર્યુસ કાપી નાખે તો ચો જઈએ, સીધા ભૂઈ પડીએ ઝાડ હંગાત આપણે. એટલે હું શેમ રે મજા. આપણી જેટલી કેપેસિટી હોય ને એટલું જ થાય. આપણી ઇજ્જત ના હોય તો ફોર્મ ના ભરાય. બોલો ફોર્મ ભરીને પડ્યું તો પોસ્ટર છપાય મેળા છપાયો નહીં, ખર્ચો કર્યો નહીં, ભરાયો નહીં. કારણ કે આપણી તો કેપેસિટી હતી જ નહીં પહેલાંથી જ. આ તો જોઈને ચરાઈ ગયા હતા ને એટલે હું ના ભરો ફોર્મ. તો તમે ધ્યાન રાખજો. આવા જો કોઈ બી મળી ગયા ને ચઢાય કે તમે ફોર્મ ભરી દો નહીં કરજો. કાં તો ખર્ચો કર્યો નહીં અને ભૂલે ચૂકે જો ખર્ચો કર્યો હોય આખા ગામમાં બધું વેચ્યું હોય, ખર્ચા કરે મેળ ત્યાં પોસ્ટર બેડાડો સપાઈ અને પછી ખસી ગયા હોય
તો શું કરવાનું કહો? ધ્યાન રાખજો. આ માણસ હોય જોડે પાડશે એમ ભળાઈને ને ખસી જાય. અત્યારે હંતાઈ જાય ને તે દેખાતા જ નહીં. ઘેર જો ઘેરે નહીં મળતા તો કે બહાર જ્યાં અમે શીખર એવા છે બહારના તેર ફરત હજુ મળતા જ નહીં. આ એક વિકો સીએનજી અને એક જીતીઓ રિક્ષાવાળો, બે રિક્ષાવાળા લીલા પીળા કહેવત નહીં કે બે કલરવાનો કોઈ દા સંગ ના કરવો. કારણ કે ચેવા કે એની રિક્ષાને લીલો અને પીળો બે કલર છે એટલે બે કલરવાળા કહેવાય. આ ચિયા તમે કલર તમારો કરી જાય ને નક્કી ના રહે. એ કહેવત નહીં કે બે બાજુ ફરતા મોરનો કોઈ દા વિશ્વાસ ના કરાય. બે કલરિયા કહેવાય. બે કલરિયાનું બહુ ધ્યાન રાખજો. બરાબર? વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. આપણે ચૂંટણી લડવાની નહીં. બરાબર? ધ્યાન રાખજો. સારો માણસ હોય ને જ લાવજો. સપોર્ટ કરજો, લાવજો અને જીતાડજો. એટલે કોઈ ગોમનું સારું થાય ને બધાનું સારું થાય. તમારું મારું બધાનું સારું થાય. બરાબર? જય માતાજી.